થાય. ભાવનગરની ભાગોળની અંદર પંખીના માળા જેવડું મારું કોબડી ગામ બાપ. ક્યારેક આવો કોબડી. ગૌ માતાનું સાનિધ્ય આજુબાજુ ચારે બાજુ એમ કહેવાય કે તળાવ ભર્યા છે, પાણી ભર્યા છે, અને વચ્ચે પંખીના માળા જેવડું મારું સર્વેશ્વર ગૌધામ કે જ્યાં હાજરા હજુર માં કામધેનું બિરાજે છે બાપ. જગજનની માં કામધેનુનું જ્યાં સાનિધ્ય, ઈ મારું સર્વેશ્વર ગૌધામ. હજારો અંધ અપંગ નિરાધાર ગાયો, વયોવૃદ્ધ બળદો, નંદીઓની સેવા થાય, દર્દીઓને ટિફિનની સેવા મળે, કેટલાય ભૂખ્યા લોકોને ભોજન મળે, રોજના 500-700 લોકોનું અનુક્ષેત્ર ચાલે, હજારો લોકો રોજ પ્રસાદ લે બાપ. પંખીઓને ચણ મળે, કીડીને કીડિયારો, જીવ માત્રનો જ્યાં વિચાર કરવામાં આવે, ઈ મારું સર્વેશ્વર ગૌધામ. ક્યારેક સમય મળે, થાકી જાવ, હારી જાવ, કંટાળી જાવ, કોઈ દિશા ન મળે ને બાપ, 2 ઠેકાણા છે, એક ગિરનારી આશ્રમ અને બીજું મારું સર્વેશ્વર ગૌધામ. વૈયાવજો બાપ. ગૌ માતા ને મારા ચેતનદાસ બાપુ તમારા દુઃખ દૂર કરી દે. મારા યુવાન ભાઈઓ બહેનો, જીવનમાં હારી જાઓ, થાકી જાઓ, બીજે ક્યાંય ફાંફા નહીં મારતા, કોઈ દિશામાં વિચાર નહીં કરતા, કોઈ દિશા ન મળે તો એક ગિરનારી આશ્રમમાં આવી ચેતનદાસ બાપુના ધૂણાની સામે મસ્તક ઝુકાવી દેજો. અને બીજું સર્વેશ્વર ગૌધામ માં કામધેનુના ચરણમાં મસ્તક ઝુકાવી દેજો બાબા. ક્યારેક સમય મળે તો આવજો. ગૌ સેવા કરવાનો શું આનંદ હોય છે તમને ખ્યાલ આવશે બાપ. આ ભાવ સાથે હવે અહીંથી છૂટા પડવાનો અવસર આવ્યો છે, ત્યારે છેલ્લી વાર સર્વ કોઈ જાય તો કાંઈક લઈને જાય. આનંદ કરતા કરતા જેમ બાપના ખોળામાં આનંદ સાથે ભેગા થયા એમ